હેલો નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને CNBC બજારના અને ટેક ગુરુના બધા જ દર્શકોને હેપી દિવાળી એન્ડ હેવ અ પ્રોસ્પરસ ન્યૂ યર. શરૂઆત કરીએ. આજના એપિસોડમાં આપણે શું કરવાના છીએ ભાઈ, ખાસ ટેકી ગુજરાતી મહેમાન આપણી સાથે જોડાવાના છે દિવાળી સ્પેશિયલ એપિસોડ પર. અને આ સિવાય જેની સાથે આપણે શરૂઆત કરવાના છીએ ભાઈ, મોસ્ટ અવેઇટેડ ફોન. ભાઈ આઈફોન બાદ કોઈ અગર આ ફોનની રાહ જોઈ રહ્યા હોય એ છે ગૂગલ પિક્સેલ. જી હા, ગૂગલ તરફથી એક ફર્સ્ટ સ્માર્ટફોન આવી રહ્યો છે. તો આ ફોન વિશે આપણે ઘણી બધી વાતો કરવાની છે. નેક્સસ બ્રાન્ડ હેઠળ આમ તો ગૂગલ એના ફોન વેચી જ રહ્યા હતા, પણ મેન્યુફેક્ચરિંગ જે છે ગૂગલનું ફર્સ્ટ ટાઈમ કોઈ સ્માર્ટફોનમાં છે. તો આ ફોન વિશે આપણે ડિટેલ ડિસ્કશન કરીએ, રિવ્યૂ કરીએ એ પહેલાં સમય છે આ ફોનના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ જોઈએ. આ છે ગૂગલ પિક્સેલ એક્સેલ. 5.5 ઇંચની સ્ક્રીનવાળો પિક્સેલ એક્સેલ ગૂગલના બેઝિક વેરિયન્ટ 5 ઇંચના સ્ક્રીનવાળા ગૂગલ પિક્સેલથી થોડો મોટો છે. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ V7.1 પર ચાલનારું ગૂગલ પિક્સેલ એક્સેલ ઘણો ઝડપી છે. ગૂગલ પિક્સેલ એક્સેલ 4GB રેમની સાથે આવે છે અને ગૂગલના 32GB અને 128GB વેરિયન્ટ સાથે લોન્ચ થયો છે, જેને એક્સપાન્ડ નથી કરી શકાતું. આ ફોન ક્વોલકોમ MSM8996 સ્નેપડ્રેગન 821 પ્રોસેસર પર ચાલે છે. આનો પ્રાઇમરી કેમેરા 12.3 મેગાપિક્સેલ અને ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સેલનો છે. ગૂગલ પિક્સેલના ફિંગરપ્રિન્ટ સ્કેનર પાછળની તરફ આપવામાં આવ્યું છે, જે એક માઉસ પેડની જેમ જ કામ કરે છે. આ ફોનમાં 3450 mAhની લી-આયોન બેટરી આપી છે, જે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે આવે છે. ગૂગલ પિક્સેલની સૌથી મોટી ખાસિયત છે આમાં આપવામાં આવેલું ઇનબિલ્ટ ગૂગલ અસિસ્ટન્ટ, જે દરેક રીતે તમને મદદ કરે છે અને ફોટોગ્રાફીને અને ફોટોઝને આસાનીથી મેનેજ કરી શકો છો. ક્વાઇટ બ્લેક, વેરી સિલ્વર, રિયલી બ્લુ આ 3 કલર્સમાં આવનારું ગૂગલ પિક્સેલ એક્સેલની કિંમત છે ₹67,000. ટેકનિકલ સ્પેસિફિકેશન્સ બાદ હવે આપણે જ્યારે રિવ્યૂ કરી રહ્યા છીએ, ગૂગલ પિક્સેલ નામમાં જ એક પિક્સેલ છુપાયેલું છે, એટલે કેમેરાની કેરેક્ટરિસ્ટિક છુપાયેલી છે. કેમેરા વિશે વાત કરીશું. શરૂઆત કરીએ આપણે લુક અને ડિઝાઇનની. તો લુક કેવો છે સૌથી પહેલાં તો ફોનનું? તો એવું લાગે જોઈને કે એકદમ ઓર્ડિનરી એન્ડ્રોઇડ ફોન જે તમારા હાથમાં હોય એના જેવું લાગે. આગળથી જોઈને કંઈ જ યુનિક એવું નથી લાગી રહ્યું. અને કદાચ આઈફોન 7 છે, ગેલેક્સી S7 એજ છે, તો એને આપણે વધારે ડિઝાઇનમાં સારા કહી શકાય. આઈફોન કરતાં આ ફોન નો ડાઉટ સારો છે ડિઝાઇન વાઇઝ. રેન્કિંગમાં અગર વાત કરીએ ડિઝાઇનની, એટલે કે આઈફોન 7ની વાત કરીએ, સેમસંગ ગેલેક્સી એજની જ્યારે વાત કરીએ છીએ, 7 એજની વાત કરીએ છીએ, અને સાથે ગૂગલ પિક્સેલની વાત કરી રહ્યા છીએ, તો કદાચ સેકન્ડ કે થર્ડ રેન્કમાં આવી શકે. સેમસંગ વધારે આગળ જાય છે. પરંતુ જે બહુ જ એટ્રેક્ટિવ એવું છે, તમે જોઈ શકો છો, જે બેક સાઇડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે, એને કારણે લુક ઘણો અલગ લાગે છે, ડિફરન્ટ લાગે છે અને બહુ સારો લાગે છે. ડ્યુઅલ બોડી જે આપવામાં આવી છે, તમે જોઈ શકો છો, ઉપર ગ્લોસી એવું ફિનિશ આપવામાં આવ્યું છે, નીચે જે છે એ મેટ ફિનિશ છે. એને કારણે તમારી ગ્રીપ ઘણી સારી રહે છે. અને ફિંગરપ્રિન્ટ બેક સાઇડ આપવામાં આવ્યું છે, એટલે તમને બહુ ઇઝીલી તમે આને હેન્ડલ કરી શકો છો. તો ડિઝાઇન અને લુકની જ્યારે વાત કરીએ છીએ, ત્યારે આપણે એને 10માંથી 8 પોઈન્ટ્સ જે છે એ આરામથી આપી શકીએ. હવે આગળ વાત કરીએ આપણે કે ગૂગલ અસિસ્ટન્સ, જે એક વધુ સારું આનું ફીચર છે કે તમે જૂના પિક્ચર્સ જે છે બધા ઇઝીલી આમાં તમે જોઈ શકો છો. અને અનલિમિટેડ સ્ટોરેજ છે. ફોર એક્ઝામ્પલ, તમારે બસ એટલું બોલવાનું છે નવેમ્બર 2015 અથવા તો ફેબ્રુઆરી 2012. તો આ વર્ષના તમે એ સમયે જેટલા પિક્ચર્સ લીધા હશે ગેલેરીમાં, બધા જ તમારી સામે આવી જશે. અને બીજું એક સારું ફીચર છે કે લોકેશન દ્વારા તમે અલગ અલગ આજુબાજુની કોઈ પણ પ્લેસીસ છે, રેસ્ટોરન્ટ્સ છે, એ ગોતી શકો છો, એમાં બુકિંગ કરી શકો છો. હવે તમને એવું લાગશે કે આ ફીચર્સ જે છે એમાં નવું કંઈ જ નથી. એટલે કે અનલિમિટેડ સ્ટોરેજ તમને ગૂગલ ડ્રાઈવ પર પણ મળે છે, ગૂગલ પર તમને મળે છે. તો એના માટે થઈ અને આ ફોન લેવો કે કેમ? તો અહીંયા હું તમને જણાવવા માગીશ કે એલો લોન્ચ જે છે, જે સમય થયું હતું, ત્યારે ગૂગલ અસિસ્ટન્સની જ્યારે વાત આપણે કરીએ ત્યારે તમારે એલો લોન્ચ કરવું પડતું હતું. પરંતુ આ ફોનમાં જે છે એ તમને ઇનબિલ્ટ આ ફીચર આપવામાં આવ્યું છે. તો લગભગ 65,000થી ઉપર તમે જ્યારે ખર્ચો કરી રહ્યા છો એક ફોન પાછળ, ત્યારે આ બધા ફીચર્સ તમારે ધ્યાન રાખવામાં છે, કારણ કે એલો લોન્ચ કરવાની તમારે જરૂર નથી પડતી. આમાં ઇનબિલ્ટ આ ફીચર આપેલું છે, તો એ તમારા માટે ઘણું એક સારી બાબત કહી શકાય.
તે એવું બને કે મે બી પિક્સેલનું જ્યારે સેકન્ડ વર્ઝન આવશે કે થર્ડ ફોન એનો જ્યારે આવશે ત્યારે આ વધારે ફીચર્સને ઇમ્પ્રૂવ કરવામાં આવે, ફીચર્સને વધારે સારા બનાવવામાં આવે. પણ ઓવરઓલ અત્યાર સુધી તો ફોનનો જ્યારે રિવ્યૂમાં ખાસ કરીને ટેક ગુરુ શિવાની આનો રિવ્યૂ કર્યો હતો ત્યારે ઘણો સારો એવો એક્સપિરિયન્સ હતો. હવે આગળ વાત કરીએ છીએ કે બહુ જ મહત્ત્વનું જે એક ફોનનું ફીચર કહી શકાય એ છે પરફોર્મન્સ. ફોનનું પરફોર્મન્સ કેવું છે જ્યારે તમે મલ્ટીટાસ્કિંગ કરો છો, ફેસબુક ચાલુ છે, વોટ્સએપ પર તમારી ચેટ ચાલુ છે, તમે વિડીયોઝ જોઈ રહ્યા છો, તો લગભગ એક સાથે આ ફોનમાં 10 એપ્લિકેશન્સ ઓપન કરવામાં આવી, એક સાથે એને રન કરવામાં આવી ત્યારે બિલકુલ સ્મૂથ પરફોર્મન્સ જે આ ફોનનું આપી રહ્યું હતું, હિટિંગ પ્રોબ્લેમ બિલકુલ નહોતો થઈ રહ્યો. આગળ એ કહી શકાય કે એનું કારણ એ હોઈ શકે રેમ, ઇન્ટરનલ મેમરી બધું સારું છે, તો એકદમ મલ્ટીટાસ્કિંગ માટે આ ફોન ઘણો સારો છે. ફોર્થ ફીચર જે આપણે ફોનની વાત કરી રહ્યા છીએ એ છે કેમેરાની. કેમેરાનું પરફોર્મન્સ ઘણું સારું છે. અગર તમે ઓન પેપર જોશો તો 12 મેગાપિક્સલનો કેમેરા છે, પ્રાઇમરી કેમેરા છે, 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે, એકદમ શાર્પ આમાંથી પિક્ચર્સ આવે છે, 4K વિડીયો રેકોર્ડિંગ્સ તમે કરી શકો છો. ઇમેજ સ્ટેબિલાઇઝેશન જે છે એ ઘણું જ સારું છે. ખાસ કરીને ઓન પેપર તમે જોશો તો તમને એટલો બધો કેમેરા અટ્રેક્ટિવ નહીં લાગે કે 12 મેગાપિક્સલ 16 મેગાપિક્સલ કેમેરા માટે બહુ જ હવે આજકાલ કોમન થઈ ગયું છે. પરંતુ આની જે સારી બાબત છે એ છે લો લાઇટમાં કેમેરાની ક્વોલિટી, પિક્ચર્સની ક્વોલિટી કેવી છે. તો ઘણું જ સારું લો લાઇટમાં ફોટોગ્રાફી તમે કરી શકો છો. ઓપ્ટિકલ ઝૂમથી પણ તમે લો લાઇટમાં ઘણું સારું પરફોર્મન્સ મેળવી શકો છો અને જ્યારે રિઝલ્ટ તમારી સામે આવે છે ત્યારે એક્ઝેક્ટ તમે જે એક્સપેક્ટ કર્યું હશે કે દેખાઈ રહ્યું હશે એવું જ આવે છે. તો પ્રાઇમરી કેમેરા વિશે તો કંઈ જ કહેવા જેવું નથી, બહુ સારું પરફોર્મન્સ છે. સાથે સેલ્ફી કેમેરાની અગર વાત કરીએ તો એ પણ ઘણો સારો છે. સેલ્ફી કેમેરાનું પરફોર્મન્સ પણ ઘણું સારું છે. અને અગર સેલ્ફી કેમેરાને આપણે કમ્પેર કરીએ ગેલેક્સીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, iPhone 7 Plusની વાત કરી રહ્યા છીએ, તો ઓલમોસ્ટ બધા જ કેમેરા જેવું જ આનું પરફોર્મન્સ છે. પછી ઓપ્પો F1ની વાત કરીએ જે સેલ્ફી એક્સપર્ટ છે, આ બધા જ ફોનને સારી એવી કોમ્પિટિશન અહીંયા આપી શકે છે. આમ પણ તમને ખબર હશે કે નેક્સસ જ્યારે ગૂગલના જે ફોન આવી રહ્યા હતા, નેક્સસનું પણ કેમેરા પરફોર્મન્સ ઘણું સારું મનાતું હતું. તો હવે ગૂગલનો જ્યારે સ્પેશિયલી મેન્યુફેક્ચરિંગ ફોન જ્યારે આવી રહ્યો છે ત્યારે પરફોર્મન્સ ઘણું સારું છે. હવે ઘણી જે ફોનમાં મહત્ત્વની બાબત છે બેટરી લાઈફ. આજકાલ ભાઈ બધાને બેટરી લાઈફથી બધા એટલા અવેર થઈ ગયા છે કે કેટલી બેટરી આમાં આપવામાં આવે છે. ભાઈ ઇન્ટરનેટનો યુઝ કરો થ્રુ આઉટ ધ ડે, વિડીયોઝ જુઓ તમે કે પછી કંઈ પણ તમારે સોશિયલ નેટવર્કિંગ પર તમે હંમેશા ઓનલાઈન રહો તો પણ આ ફોન 1.5થી 2 દિવસ આરામથી તમારો સાથ આપશે. જી હા, ઓન પેપર લગભગ 3500ની આસપાસ એટલે કે 3500 mAhની આસપાસ બેટરી છે. તો ઓન પેપર એટલી એટ્રેક્ટિવ નથી લાગતી, છતાં પણ જ્યારે પરફોર્મન્સની વાત આવે છે ત્યારે આ ફોનની બેટરી લાઈફ ઘણો સારું તમારો સાથ આપે છે. કોલિંગ જ્યારે અમે રિવ્યૂ કર્યો ત્યારે કોલિંગ પર્પઝથી આ ફોનને યુઝ નહોતો કર્યો. માત્ર મેં કહ્યું એ રીતે વિડીયોઝ જોવા છે, પિક્ચર્સ જોવા છે, મૂવીઝ જોવા છે તમારે, કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર તમારે ઓનલાઈન રહેવું છે, ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર બધું જ જ્યારે ચાલુ હોય છે ત્યારે 2 દિવસ અગર સાથ આપી શકે ફોન, તો તમે જ્યારે કોલિંગ પર્પઝથી પણ અગર યુઝ કરો છો તો આરામથી 1.5 દિવસ તમારો સાથ આપશે. અને કંપનીનો અહીંયા ક્લેમ એવો છે, એટલે કે ગૂગલ એવું કહી રહ્યું છે કે અમારા ફોનની બેટરી જે છે એટલે કે ગૂગલ પિક્સેલ જે એક્સેલની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 1 દિવસ બેટરી લાઈફ તમારો સાથ આપશે, પરંતુ 1 દિવસથી પણ વધારે બેટરી જે છે એ તો તમારો સાથ આપે છે. અને તમારે ચાર્જિંગ કરવાની જરૂર નથી પડતી. છતાં પણ ચાર્જિંગની જ્યારે વાત આવે છે ત્યારે એક ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો પણ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. એને કારણે 15 મિનિટની અંદર, માત્ર 15 મિનિટની અંદર આરામથી 7 કલાક તમે બેટરી આની ચલાવી શકો છો, એટલે કે ચાર્જ કરી શકો છો, જે ઘણી સારી બાબત છે. તો ત્યારબાદ સમય છે હવે બેટરી બાદ સ્ક્રીનની વાત કરીએ. 5.5 ઇંચની અહીંયા સ્ક્રીન આપવામાં આવી છે અને પિક્સેલની વાત કરીએ ત્યારે 5 ઇંચની સ્ક્રીન છે અને આપણે પિક્સેલ XSની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે મોટી સ્ક્રીન છે 5.5 ઇંચ. તો વિડીયોઝ, પિક્ચર્સ બધું જ સારું દેખાય છે અને સારું પરફોર્મન્સ આપે છે જ્યારે 5.5 ઇંચની સ્ક્રીનના ફોનનો તમે એક્સપિરિયન્સ કરી રહ્યા છો. સૌથી છેલ્લે બહુ જ મહત્ત્વના એવા પોઈન્ટમાં આપણે ડિસ્કશન કરવાનું છે, એ છે પ્રાઇઝિંગ. એટલે કે આ ફોન માટે તમે જે કિંમત આપી રહ્યા છો 65,000થી પણ ઉપર, તો ખરેખર આ ફોન એને વર્થ છે કે નહીં. તો હવે આપણે કમ્પેર કરીએ LG G5, સોનીની જે X સિરીઝ હવે નીકળેલી છે એની સાથે સેમસંગ ગેલેક્સીની જે સિરીઝ છે જેના ફ્લેગશિપ ડિવાઇસીસ છે, આ બધા મોંઘા ફોન આઈફોન સાથે પણ આપણે કમ્પેર કરીએ તો ગ્લોબલી વાત કરીએ તો આ ફોન ઓવરઓલ મોંઘો છે. એવું નથી કે માત્ર ઇન્ડિયામાં જ આની કિંમત જે વધારે છે, જેમ આઈફોનમાં એવું મનાય છે કે ભારતમાં જ ખાલી એના ભાવ વધારે હોય છે. તો આ
પ્રાઇઝિંગમાં એટલે કે 65,000થી ઉપર તમે ખર્ચો અને જે ફીચર્સ અને કેરેક્ટરિસ્ટિક્સ ટેકનિકલ સ્પેસિફિકેશન્સનું આપણે ડિસ્કશન કર્યું, આ ભાવમાં આ ફોનને તમે ન લઈ શકો. વોટર રેઝિસ્ટન્ટ અહીંયા બોડી આપવામાં આવી નથી. જ્યારે આજકાલ બધા જ ફોન એટલે તમે 25-30 હજાર ખર્ચો છો તો પણ તમને વોટર રેઝિસ્ટન્ટ મળે છે. વોટરપ્રૂફની વાત નથી, પરંતુ વોટર રેઝિસ્ટન્ટ તમને મળે છે. તો આ વસ્તુ આમાં આપવામાં નથી આવી. તો તમને એવું લાગે કે શું કરવું? એક ગૂગલની એક એવી ઇમેજ છે બધા જ ના મનમાં આવી કે બહુ વધારે એક કહેવાય ને કે ક્લીન ઇમેજ એની છે, તો વધારે પ્રાઇસિંગ તમે એક્સપેક્ટ ન કરી શકો. આઈફોનનું નો ડાઉટ કે એક ફ્લેગશિપ હંમેશા એના ફોન હોય છે અને એક પ્રીમિયમ કેટેગરીમાં આઈફોનને મૂકવામાં આવે છે, પરંતુ ગૂગલ તરફથી જ્યારે આટલો ભાવ આવી રહ્યો છે ત્યારે લોકો એ વસ્તુને પચાવી નથી શકતા. એટલા માટે બની શકે કે કદાચ ઓછું બજેટ જ્યારે થાય, કદાચ ભાવ આના ઘટાડે તો લોકો લેવાનું પસંદ કરશે. પરંતુ અગર તમને એવું લાગે છે કે આ ભાવ તમારા માટે બરાબર છે તો સ્પેસિફિકેશન્સ વાઇઝ કંઈ જ કહેવા જેવું નથી. ફોન સારો છે, બસ ભાવ થોડો વધારે છે. તો એક આઈફોન માટે ખતરો સાબિત નહીં થઈ શકે આ ફોન. આઈફોનના એક પ્રીમિયમ ક્લાસ અલગ જ છે, પરંતુ સેમસંગ જે હમણાં થોડા કેટલા સમયથી કોન્ટ્રોવર્સીમાં પડ્યું છે નોટ 7 બાદ, જે ઘણું બધું નુકસાન થયું છે અહીંયા સેમસંગને, તો સેમસંગ માટે આ ફોન ડેફિનેટલી એક ટક્કર સાબિત થઈ શકે છે અને બહુ ટફ કોમ્પિટિશન આપશે. તો આ હતો આજે આપણો ગૂગલ પિક્સેલ XLનો ડિટેલ રિવ્યૂ. ગૂગલ પિક્સેલના રિવ્યૂ બાદ હવે સમય છે કે ટેકી ગુજરાતી. મેં તમને પહેલાં જ જણાવ્યું હતું એપિસોડની શરૂઆતમાં કે દિવાળી નિમિત્તે એક ખાસ મહેમાન આપણી સાથે જોડાવાના છે. તો હવે સમય થઈ ગયો છે કે એમની સાથે મળી અને ગુજરાતી જે ટેકી ગુજરાતી આજે બન્યા છે તેમની સાથે વાતો કરીએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું બહુ જ જાણીતું એવું નામ, પ્રોડ્યુસર મીના ઘીવાલા. મીનાબેન, સ્વાગત છે તમારું ટેક ગુરુ પર. અને સૌથી પહેલાં તો દિવાળીની બેસ્ટ વિશિસ, શુભકામનાઓ તમને, અને છૂટાછેડા સિઝન 2 જે શરૂ થઈ ગઈ છે એના માટે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ ચાંદની. એન્ડ આઈ એમ વેરી વેરી હેપી. આજે બહુ જ ખુશ થઉં છું કે મને આજે મારી લાઈન છોડી અને બીજી કોઈક લાઈન માટે પણ મને આજે બોલાવવામાં આવી છે. આજે આપણે એ બધી વાતો કરવાની છે ઘણી બધી, જેમ કે તમે જણાવ્યું તમારા લાઈનથી અલગ વાતો કરીશું, પરંતુ સૌથી પહેલાં એક લાઈનની અગર વાત કરીએ તો છૂટાછેડા સિઝન 2 જે સિઝન 1 હતી એટલી બધી સફળતા મળી છે કે ગુજરાતીમાં બહુ ઓછી એ સમયે સિરિયલ્સ હતી, શોઝ હતા, ડેઇલી સોપ્સ હતી કે જેને સફળતા મળી હતી. તો હવે સિઝન 2 સાથે તમે આવી રહ્યા છો કે લોકોનું એટલી બધી પસંદગી હતી અને રાહ જોઈ રહ્યા હતા. તમને કેવું લાગી રહ્યું છે અને તૈયારીઓ કેવી ચાલી રહી છે? એટલે મારા માટે તો આઈ એમ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, કારણ કે છૂટાછેડા સિઝન 1 બાય ઇટસેલ્ફ એટલી સક્સેસફુલ હતી, સખત જોવાતી હતી, સખત એપ્રિશિએટ થતી હતી. અને આઈ વિલ જસ્ટ શેર ધીસ ઇન્ફોર્મેશન કે ગુજરાતી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે કોઈ પણ એક શો 800 એપિસોડ ચાલ્યા પછી સિઝન 2 થઈ રહી છે. એટલે એઝ અ પ્રોડ્યુસર તો મને ગર્વ છે જ, બટ આઈ હેવ ટુ ઓલ્સો સે થેન્ક્સ ટુ ધ ચેનલ, કારણ કે એ લોકોએ દે સો દેટ યસ દેર ઇઝ પોપ્યુલારિટી રિગાર્ડલેસ ઓફ ટીઆરપીના નંબર્સ હોય કે ન હોય, ઇકોનોમિક એ હોય કે ન હોય, પણ એ લોકો પોતે રિયલાઇઝ કર્યું અને પોતે ફીલ કર્યું કે નહીં, ધીસ ઇઝ અ પ્રોગ્રામ વિચ ઇઝ વર્થ ઇટ. એટલે એ તો એ લોકોની શું કહેવાય નજરને તો દાદ આપવી જ પડે. આઈ એમ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. અને શૂટિંગની જ્યારે અત્યારે આપણે વાત કરીએ કે એ લાઇન અને ટેકનોલોજીની લાઇન બંનેને ભેગા કરીએ તો કેવો એક્સપિરિયન્સ છે સેટ પર, અને ટેકનોલોજી તમને શૂટમાં કઈ રીતે યુઝફુલ થાય છે? અરે ટેકનોલોજી ટુડે ઇન ટેલિવિઝન એન્ડ ઇન શૂટ હેઝ ગોન એકદમ સ્કાય હાઈ થઈ ગયું છે. અને એટલી રીતો બધી આવી રહી છે, એટલી ટેકનિક્સ આવી રહી છે, એટલા કેમેરાઝ આવી રહ્યા છે કે જે પહેલાં મોટા કેમેરાઝથી આપણે લગ કરતા હતા અને એની સાથે રેકોર્ડર ને આ ને તે ને, એને બદલે નાવ એવરીથિંગ હેઝ બીકમ સો કન્વિનિયન્ટ. એને ટ્રાન્સફર કરવું, એને ડિજિટાઇઝ કરવું, આ બધું એટલે તમારે કંઈ ઓલું ટેપ્સની મોટી જરૂર નહીં. એટલી મોટી આપણે હાઈ બેન્ડની ટેપ્સ, લો બેન્ડની ટેપ લઈ જતા હતા, એન્ડ વેલ નાવ ઇટ હેઝ કમ ઓન ચિપ્સ. સો ટેકનોલોજી હેઝ મેડ એવરીથિંગ. કેટલું ઇઝી કરી નાખ્યું છે આપણા શૂટ ઇન્ડસ્ટ્રીને, અને કેટલું હાઈટેક અને ગ્લેમરાઇઝડ અને બ્યુટિફુલ કરી નાખ્યું છે. એમાં પણ આપણે વાત કરીએ કે એક મહેલો સપનો કા, સપનાના વાવેતર, એમાં પણ તમે પ્રોડ્યુસર રહ્યા હતા. એ સમયની વાત કરીએ ત્યારથી લઈને અત્યાર સુધી કે તમને શું બદલાવ લાગે છે કે કઈ રીતે તમને વધારે ટેકનોલોજી યુઝફુલ થઈ છે, અથવા તો ત્યારના કોઈ તમારા એક્સપિરિયન્સ રિલેટેડ ટુ ટેકનોલોજી? હા, એટલે એક મહેલો સપનો કા જ્યારે કરતા હતા, મારા ખ્યાલથી તું તો આવડી હોઈશ ત્યારે, કદાચ સ્કૂલમાં હોઈશ, એટલા બધા વર્ષો થઈ ગયા. ત્યારે લાઈક આઈ સેડ કે અમે લોકો હાઈ બેન્ડ, લો બેન્ડવાળી આટલી મોટી કેસેટ્સ વાપરતા, અને એ કેસેટની અંદર ટ્રાન્સફર કરો એટલે રોસ્ટોકનો જે ખર્ચો હોય ને એવો ખર્ચો એનો પડતો હતો. આજની તારીખમાં બિકોઝ ઓફ ઓલ દેટ એ ખર્ચો તો નીકળી જ ગયો છે. એની સાથે કેટલી બધી વસ્તુઓ તમે શૂટ કરી શકો છો જે
એ ટાઈમ પર કરવું અને એનો પ્રોસેસ કરવો બહુ ડિફિકલ્ટ હતો. હવે આજે તમારે કોઈ દરિયો દેખાડવો હોય તો તમે ગમે ત્યાં દરિયો શૂટ કરો અને ગમે એટલો કલર તમે ફોરેન જેવો દરિયો પણ અંદર દેખાડી દો, કોઈ ફરક નથી પડતો. છોકરીઓ બ્યુટીફુલ ના હોય તો એને બ્યુટીફુલ દેખાડી શકાય છે, છોકરીઓ જાડી હોય એને પતલી દેખાડી શકાય છે, કોઈ બહુ પતલું હોય તો એને થોડું એ દેખાડી શકાય છે. એટલે ટેકનોલોજી હેઝ ચેન્જડ એવરીથિંગ. આપણે બધી ફિલ્મો પણ જોઈએ તો ફિલ્મોમાં આજે શાહરૂખ ખાનની ફિલ્મો આપણે જોઈએ તો યંગ દેખાવા માટે કેટલું બધું કરી શક્યા છે લોકો ડીઆઈમાં, એન્ડ દેટ ઇઝ ઓનલી બિકોઝ ઓફ ટેકનોલોજી. આ વાત થઈ મીનાબેન તમારા પ્રોફેશનની કે એમાં તમને એ રીતે યુઝફુલ છે. હવે તમારી પર્સનલ લાઈફ તરફ આવીએ તો એમાં તમને ટેકનોલોજી કઈ રીતે યુઝફુલ છે અને તમે કેટલો યુઝ કરો છો એનો? પર્સનલ લાઈફમાં તો એટલે બિકોઝ આઈ એમ કોન્સ્ટન્ટલી હું પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી જ છું, એટલે મારું એવરીથિંગ ગોઝ ઇન ટુ ધેટ. બટ ટેકનોલોજી યસ આઈ યુઝ, મને ખૂબ શોખ છે. એસ્પેશિયલી મોબાઈલ્સ તો લાઈફ એટલી ઇઝી કરી નાખી છે. અને એક ટાઈમ હતો જ્યારે આમ માણસો છે ને આમ ડેસ્કટોપ પર બેસતા, આમાં એ પછી આવ્યું માણસો લેપટોપ પર બેસતા, હવે આવ્યું માણસો ફોન પર બેસતા. જેટલી વસ્તુ આપણે ડેસ્કટોપ પર નહોતા કરી શકતા એના કરતાં વધારે આજે આપણે ટેલિફોન પર કરી શકીએ છીએ. એટલું ફાસ્ટ યુ આર મોબાઈલ, યુ કેન ડુ એનીથિંગ ફ્રોમ એનીવેર. पहले આપણે કોઈકને કહેતા કે એક મેલ भेजा था कि भाई रात को मैं घर पहुंचूंगा ना, उसके बाद मैं कल सुबह ऑफिस खोलेगी फिर मैं मेल करूंगा. હવે રાતના 2 વાગે તમારે મેલ કરવો હોય તો ઇટ ઇઝ વેરી ઇઝી. 2 વાગે રાતના કોઈ મેલ ચેક કરવો હોય, એસ્પેશિયલી આપણી ઇન્ડસ્ટ્રીની અંદર કેટલા બધા તમારા સ્ક્રિપ્ટના કરેક્શન તમને બાય મેલ આવે, એટલે મેલ ઉપર જોઈને તમે સેટની ઉપર એના કરેક્શન્સ કરતા હો છો. એટલે આઈ યુઝ ધ ટેકનોલોજી એન્ડ એસ્પેશિયલી ધ મોબાઈલ ટેકનોલોજી વેરી મચ. હાલ કયો સ્માર્ટફોન તમે યુઝ કરી રહ્યા છો? હું હાલ સેમસંગ S6 એજ કરી રહી છું. અરે એના કોઈ એવા ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે કે તમને ગમે છે, અથવા તો તમારા ફોન પર કે આટલી વસ્તુઓ તો હોય જ છે ફોન પર ટેકનોલોજી રિલેટેડ? હા, એટલે આ ફોન પર તો મેલ તો હોય જ, ફોટોગ્રાફ્સને એ તો હોય જ, વિડીયો કટર, વિડીયો એડિટર્સ મારી પાસે છે. કારણ કે ઘણી વખત આપણે શૂટ ઉપર પણ કંઈક વિડીયો લેતા હોય ને અપલોડ કરવો હોય ફેસબુક પર તો એને તમે એડિટ કરી શકો, ક્લિપ કરી શકો, એ છે. આજે ગૂગલ ફોટોઝની અંદર એ લોકો તમને ઓટોમેટિકલી મૂવીઝ બનાવીને આપે છે જે તમે કરી શકો છો. GIF ઇમેજીસ આપે છે જે તમે યુઝ કરી શકો છો. એની સાથે સાથે હું આની અંદર તો બધું જ, ટેક્સી ફોર શ્યોર કે ઉબર કે ફ્લાઇટ બુકિંગ્સ કે એવરીથિંગ ઇઝ ડન ઓન ધ મોબાઈલ. મારા માટે જો મોબાઈલ ન હોય ને તો કદાચ મને એમ થાય કે યાર હું બધું કરીશ કેવી રીતે, એવી હાલત ડેફિનેટલી થાય. તો સેમસંગ ગેલેક્સી એજની જ્યારે વાત કરી 6 તમે યુઝ કરી રહ્યા છો, તો કોઈ ડ્રીમ ફોન છે તમારો કે આના પછી એ લેવાની ઈચ્છા છે? હું ઓનેસ્ટલી કહું ને તો નોટ સિરીઝ મારી ફેવરેટ છે. રાઈટ. એમાં જે એનો સ્ટેન્સિલનો જે યુઝ છે એને કારણે બહુ બધું કટ પેસ્ટ ને બધાનો બહુ બધો ફાયદો થતો હતો. અનફોર્ચ્યુનેટલી હમણાં જરાક નોટ 6 કે 7 કંટ્રોવર્સીમાં છે, એટલે આઈ એમ સ્ટીલ હોલ્ડિંગ. મેં એજ અને 6S સિરીઝ ફર્સ્ટ ટાઈમ વાપરી છે, બટ ધીસ ઇઝ ઓલ્સો અમેઝિંગ. આની અંદર તમે ગેલેરીઝની અંદર જે તમારા ફીચર્સ છે ફોટોગ્રાફ્સ કેમેરામાં, એ તમે ઇમેજિન ન કરી શકો. આપણે નોર્મલી એમ સેલ્ફી લેવા માટે કેવા બધા અંદર ગ્રુપની અંદર આવી જતા કે ચાલો સેલ્ફી લઈએ. આ એક ફોન છે કે જેની અંદર વાઇડ સેલ્ફી છે વિધાઉટ અ વાઇડ લેન્સ. તમે જેમ નોર્મલી પેનોરામિક શોટ લેતા હો તો તમે કેમ આમ આખો કેમેરા ફેરવો, એ જ રીતે તમારે જો વાઇડ શોટ લેવો હોય તો તમે કેમેરા પેન કરો તો તમારો આખો વાઇડ શોટ સેલ્ફીમાં કવર થાય છે. રાઈટ. તમે મોશન એનિમેશનના શોટ્સ લઈ શકો છો. એટલે કેમેરા ફીચર્સ આર જસ્ટ માઇન્ડ બ્લોઈંગ ઇન ધીસ. એના ઉપર એક એપ્લિકેશન છે જે હમણાં જ મને ડિસ્કવર થયું છે, કોઈ એક ફ્રેન્ડે મને સજેસ્ટ કરેલું અને આઈ હેવ સ્ટાર્ટેડ ટ્રાઇંગ દેટ. એનું નામ છે હેપ્ટિક. આ એકચ્યુઅલી બધા જ આ ટ્રાય કરવા જેવી વસ્તુ છે. ઇટ ઇઝ લાઇક અ પર્સનલ એસિસ્ટન્ટ. જેમ આપણે કદાચ આઈફોનમાં સિરીનો વપરાશ કર્યો છે, એનું બીજું વર્ઝન આની અંદર એક હેપ્ટિક કરીને એપ છે. એન્ડ ત્યાં તમારે સામે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય ને, દે આર લાઈક યોર પર્સનલ એસિસ્ટન્ટ. તમારી કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તમે એને મેસેજ આપી દો કે ભાઈ આઈ નીડ ટુ બી રિમાઇન્ડેડ ટુ ડ્રિંક વોટર એવરી અવર, તો એવરી અવર તમને ફોન આવશે અથવા મેસેજ આવશે. ચોઇસ તમારી છે કે તમે પાણી પીવાનો તમારો ટાઈમ થઈ ગયો. તમે કહો આઈ વોન્ટ ટુ બુક અ ટિકિટ, તો એ લોકો તમને પૂછશે ક્યાં એટલું આપી દીધું, એટલે દે વિલ ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ રેટ્સ, બેસ્ટ એવરીથિંગ એન્ડ ગેટ બેક ટુ યુ. You say that, okay, I have got to go to a party and I need to take a gift for a 14-year-old girl and I'm in this area and I'm going to reach this area within this many minutes. So tell me a shop, આટલા એરિયામાં કઈ શોપ છે. તો વિધિન સેકન્ડ્સ તમને એ શોપ્સ, એના એડ્રેસીસ, એના કોન્ટેક્ટ નંબર્સ અને બધું તમને પ્રોવાઈડ કરશે. એટલે આઈ એમ અમેઝડ બાય ધેટ કાઇન્ડ ઓફ એન એપ કે લાઈફ એટલી ઇઝીયર કે તમારે ક્યાં વિચાર કરવાનો, શું ગિફ્ટ આપવાની.
અને એની અંદર ઇટ ટેલ્સ યુ કે ક્યાં અવેલેબલ હશે, શું પ્રાઇસ રેન્જ હશે, ક્યાં હશે, એવરીથિંગ. એટલે એવું સાંભળીને લાગી રહ્યું છે મીનાબેન કે સ્માર્ટફોનનો અને ટેકનોલોજીનો તમે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છો અને ફોન્સ જેના માટે સ્માર્ટફોન્સનો ખરેખર સ્માર્ટ યુઝ તમે કરી રહ્યા છો. ઓહો, થેન્ક યુ. આની પહેલાં પણ ટેકી ગુજરાતીમાં જ્યારે તમારી સાથે કામ કરેલા જે એક્ટર્સ છે, જયકા યાજ્ઞિક છે, માનસ શાહ છે, આ દરેક જ્યારે આવ્યા અને અમારે ઓફ સ્ક્રીન જ્યારે વાત થઈ રહી હતી, ખાસ કહ્યું કે મીનાબેન સાથે ઘણી બધી તમે ટેકનોલોજીની વાતો કરો, ભરપૂર ઉપયોગ કરો છો અને બંને જણા વચ્ચે એક વસ્તુ કોમન હતી તમારી બાબતમાં કે કોઈ પણ સ્માર્ટફોનમાં કોઈ એક એરર આવી, કોઈ એક પ્રોબ્લેમ આવ્યો તો મીનાબેનને કોઈ પણ પૂછશે, બતાવશે, જ્યાં સુધી એ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય ત્યાં સુધી એ નહીં મૂકે, એટલે તમારે ગેલેરી પર જવાની જરૂર નથી, તમે સોલ્વ કરી આપો છો. તો એવા કોઈ તમને ઇન્સિડન્ટ યાદ છે તમારા એક્ટર્સ સાથેના કે ઓન લોકેશન કે ક્યાંય પણ કોઈ સ્માર્ટફોનમાં કંઈ ફસાયા અને તમે એમાંથી એમને બહાર કાઢ્યા? હા, એટલે એકચ્યુઅલી તો હું જ એકવાર ફસાયેલી. હું અબ્રોડ ગયેલી ને ત્યારે મેં મારા ફોનની અંદર જે સિમ કાર્ડને બધું ચેન્જ કર્યું ને, તો ત્યાંના મારા ડેબિટ કાર્ડના ઓલા લોકેશન માટે મેં યુએસનું લોકેશન નાખી દીધેલું. અને એ પછી વેન આઈ કેમ બેક તો એ લોકેશન એવી રીતે ફિટ થઈ ગયેલું કે હું કંઈ પણ કરું ને તો મારા કોઈ પણ એપ ડાઉનલોડ ન થાય, કારણ કે મારા ફોનની અંદર લોક થઈ ગયેલો કે ધીસ ફોન ઇઝ ઇન યુએસ. ઓકે. અને એટલી બધી રીતે ટ્રાય કરું કે ક્યાં થાય ક્યાં ન થાય, એમ પછી બધે જ ગૂગલમાં વાંચ્યું અને બીજાના પ્રોબ્લેમ્સ વાંચ્યા અને બધું કરીને દેન આઈ ગોટ ઇટ સોલ્વ. એટલે એમાં ખાલી એટલું સિમ્પલ હતું કે ગૂગલમાં જઈને તમારા કમ્પ્યુટર ઉપર જઈને તમારા અકાઉન્ટની અંદર તમારું ડેસ્ટિનેશન ચેન્જ કરવાનું હતું. પરંતુ આટલી ધીરજ આજે બહુ જરૂરી છે. જનરલી એક એરર કે પ્રોબ્લેમ લોકો એટલી મહેનત નથી લેતા કે તમે એટલી મહેનત લઈને એમાંથી એ બહાર આવ્યા પ્રોબ્લેમમાં. મારું બિલીફ એવું છે કે જાત મર્યા વગર સ્વર્ગ ના મળે. એટલે તમે આજે કોઈકને આપી દો કે ચાલો મને આટલું કરી આપ, તો તમે ડિપેન્ડન્ટ થઈ ગયા. પણ જો તમે જાતે કર્યું હશે તો તમે પોતાની ઉપર બીજા કોઈની ઉપર કોઈ દિવસ ડિપેન્ડન્ટ નહીં થાવ. એટલીસ્ટ યુ વિલ બી એબલ ટુ હેલ્પ. ઘણા બધા લોકો, મારા ભાભી છે, મારા ભાભીએ નવો સેમસંગનો ફોન લીધો હતો અને એમને એવું થતું હતું કે કોઈ પણ ફોન કરે ને તો એક રિંગ વાગીને કટ થઈ જાય. એટલે ઘણા બધા લોકો એમને કમ્પ્લેન કરતા હતા. અને પછી મારે કંઈક ઇમરજન્સી ત્યારે મેં ફોન કર્યો તો એક ફોન વાગીને કટ થઈ, બીજો ફોન કરો ને તમે તરત ફોન ઉપાડી શકે. એટલે મેં ભાભીને ત્યાંથી જ ફોન પરથી કીધેલું કે તમે તમારા ફોનમાં જુઓ કે ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવેટેડ હશે. એ ડુ નોટ ડિસ્ટર્બ એક્ટિવેટેડ થઈ ગયું હશે એટલા માટે તમારા આવા ફોનનો પ્રોબ્લેમ થાય છે. અને એ હતું અને દેટ વોઝ ધ પ્રોબ્લેમ. ઓકે. એટલે આ રીતે તમે પૂરેપૂરો ટેકનોલોજીનો અને સ્માર્ટફોનનો તો યુઝ કર્યો ને. સ્માર્ટફોન સિવાય કોઈ એવા ગેજેટ્સ છે તમારી પર્સનલ લાઈફમાં કે તમે યુઝ કરી રહ્યા છો અપાર્ટ ફ્રોમ સ્માર્ટફોન? હું લેપટોપનો ઘણો બધો યુઝ કરું છું. આઈ હેવ નેવર ડન એની કોર્સ ઓર એનીથિંગ લાઈક દેટ. પણ આપણી લાઈનની જે કામકાજ હોય ને એના બેઝ ઉપર હું ઘણું બધું યુઝ કરું છું. ને એમાં પણ ખાસ કરીને એક્સેલનો મેં કદાચ નિચોડ જ કાઢ્યો હશે એમ કે there is nothing in Excel that I don't understand the formulas and that. મારી આખી જેટલી પ્રોડક્શન શીટ ચાલે છે ને એ પ્રોડક્શન શીટની અંદર સિસ્ટમ એવી બનાવેલી છે મેં કે તમે ખાલી નંબર ઓફ ડેઝ નાખો ને તો તમને ટોટલ ખબર પડી જાય કે આજના દિવસનો આટલા દિવસના શૂટનો આટલો ખર્ચો તમારો થયેલો છે, ડિવાઇડેડ બાય ધ નંબર ઓફ એપિસોડ્સ, ડિવાઇડેડ બાય ધ કોસ્ટ દેટ ઇઝ ધેર. તો તમને આજના દિવસનું સ્ટેટસ મળી જાય કે આજના દિવસે તમારી આ પોઝિશન છે. સો આઈ યુઝ ધેટ અ લોટ. ઓકે. અરે સાથે વાત કરીએ કે હું બધા જ ટેકી ગુજરાતીને પૂછતી હોઉં છું કે એક સ્માર્ટફોન માટે તમારા માટે શું જરૂરી છે? બજેટ જરૂરી છે, કોઈ બ્રાન્ડ જરૂરી છે કે ફીચર જરૂરી છે? બ્રાન્ડ પણ જરૂરી. Brand not for valuation of the brand, but brand is necessary for the authenticity and the reliability that it brings. Brand જરૂરી, એની સાથે સાથે સ્પીડ ડેફિનેટલી. જો સ્પીડ ના હોય તો there is nothing that you can do. અને બાકી એપ્સ તો એન્ડ્રોઈડમાં તો માર્કેટના એટલા બધા ઓપન એપ્સ મળતા હોય છે કે there is no problem. It is I am not in favor of iPhone. બધા લોકોને આઈફોન એક સ્ટેટસ હોય છે, બટ હું યુટિલિટીની વાત કરું ને તો યુટિલિટીની અંદર જેટલી ફેસિલિટીઝ એન્ડ્રોઈડમાં છે કદાચ એટલે ઓછા બજેટમાં એ જ ફીચર્સ તમને અગર મળી જતા હોય તો બેસ્ટ બેસ્ટ બેસ્ટ. અને બ્રાન્ડ પણ જરૂરી છે તમારા ટ્રસ્ટવર્ધી માટે, બીકોઝ રિલાયબિલિટી એક હોય. હવે અત્યારે તો એની બેન્ડ વાગેલી છે પણ ટ્રસ્ટવર્ધીનેસ બહુ જરૂરી છે, મેટર કરે છે. ડેફિનેટલી. મીનાબેન, જતાં જતાં હું તમને એ કહેવા માંગીશ કે ટેકનોલોજી રિલેટેડ સાથે સાથે તમે દર્શકોને કોઈ દિવાળી વિશ દેવા માગતા હો, છૂટાછેડા સિઝન 2 કંઈ પણ મેસેજ દેવા માગતા હો દર્શકો માટે તો? છૂટાછેડા સિઝન 2 ડેફિનેટલી મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. અને આ વખતે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બિગર એન્ડ બેટર દેન ધ ફર્સ્ટ સિઝન. એટલે નોર્મલી એવું થતું હોય ને કે સેકન્ડ સિઝન હોય તો કદાચ કંઈક ડિફરન્ટ થઈ ગયું હોય અને કદાચ બરાબર ના લાગે, બટ આઈ ગેરંટી યુ કે સેકન્ડ સિઝન, અને અમે લોકો તો ઓલરેડી શૂટ કરી ચૂક્યા છીએ એટલે અમને શૂટનું રિઝલ્ટ્સ પણ ખબર છે. છૂટાછેડા સિઝન 2 ઇઝ ગોઈંગ ટુ બી મચ બિગર એન્ડ મચ બેટર.
આ વખતે અમે લોકો છૂટાછેડા સિઝન 2ની અંદર એક પોઝિટિવિટી એ રીતે લાવી રહ્યા છે કે કઈ રીતે લોકો છૂટાછેડા સુધી પહોંચીને પાછા વળ્યા, તો એક શીખ આપવાની કોશિશ કરીએ છીએ કે સંબંધો કેવી રીતે સાચવવા. અને એમાં બેસ્ટ પાર્ટ તો એ છે કે આ વખતે અમે લોકો એક જેમ ગોતીને લાવ્યા છે છૂટાછેડામાં. સસ્પેન્સ નથી, સરપ્રાઈઝ નથી, હું તો ઓપન પણ કરવા માંગીશ, પણ ડેફિનેટલી ઓડિયન્સ, કારણ કે પ્રોમો ચાલુ થઈ ગયા છે એટલે ઓડિયન્સને ખબર જ છે. પણ ઘણા બધા વર્ષો પછી આપણા બહુ જ લાડીલા સીતા મૈયા દીપિકા ચોખલિયા is going to be back on screen after 25 years. For the first time એમનું કમબેક થઈ રહ્યું છે on television. And that also with છૂટાછેડા season 2. અરે વાહ, લોકોને ઘણી રાહ રહેશે મીનાબેન, અમને પણ રાહ છે. તો બેસ્ટ વિશેસ તમને છૂટાછેડા સિઝન 2 માટે અને દિવાળીની એકવાર ફરીથી હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. 14મી નવેમ્બરથી સોમથી શનિ સાંજના 7 વાગે ટીવીની સામે ગોઠવાઈ જજો જરૂરથી. કલર્સ ગુજરાતી, યસ, કલર્સ ગુજરાતી પર ખાસ કરીને આ છૂટાછેડા સિઝન 2 તમે જોઈ શકો છો. અને ટેક ગુરુના આ સપ્તાહમાં બસ સમય થયો છે મીનાજી સાથે પણ રજા લઈએ. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. થેન્ક યુ એવરીવન ફોર હેવિંગ મી હિયર. થેન્ક યુ. ટેકનોલોજીની આ દુનિયામાં આજ પૂરતું ભાઈ આટલું જ ટેક ગુરુના એપિસોડમાં. આવનારા સપ્તાહ ફરી મળીશું. તમે અમારી સાથે ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટા, યુટ્યુબ બધે કનેક્ટેડ રહી શકો છો. અને આ ઉપરાંત moneycontrol.com પર ટેક ગુરુના એપિસોડ જોઈ શકો છો. આવનારા સપ્તાહ ફરી ટેકનોલોજીની દુનિયાની હલચલને લઈને મળીએ. ટિલ ધેન સ્ટે કનેક્ટેડ એન્ડ હેપી દિવાળી.